ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12 પાર્ટ 1 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એ વિશે ઓનલાઈન અભ્યાસ કરવાનો છે। આપણે આ ચેપ્ટર વિશે અગાઉ શીખી ગયા અને થોડી ઘણી માહિતી પણ મેળવેલી હતી, છતાં પણ ફરીથી આપણે એક વખત પાછું વિગતવાર આની માહિતી મેળવીએ અને ફરીથી રિવિઝન સ્વરૂપે તેમજ આપણે લાઇન ટુ લાઇન બધી રીતો જોતા જશું અને આજે જે આપણું ચોથું ચેપ્ટર જે છે પાર્ટ 1નું એના વિશે આપણે માહિતી મેળવીએ। તો કે આપણું એકાઉન્ટ પાર્ટ 1 એ ચેપ્ટરનું નામ છે ભાગીદારીનું પુનર્ગઠન। બરાબર છે કે ભાગીદારીનું પુનર્ગઠન। હવે સૌ પ્રથમ તો આપણને 11th તમે ભણી ગયા છો તો એમાં ઘણા બધા શબ્દો છે તમારે ક્લિયર થઈ ગયા હોય કે ભાગીદાર એટલે શું, ભાગીદારી પેઢી એટલે શું, બરાબર। છતાં પણ આપણે ફરીથી એક વખત રિપીટ કરી નાખીએ। સૌથી પહેલાં તો કે પુનર્ગઠન પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાગીદાર એટલે શું, બરાબર, અને ભાગીદારી પેઢી એટલે શું, ત્યારબાદ આપણે પુનર્ગઠનની માહિતી મેળવીએ। હવે સૌ પ્રથમ તો કે ભાગીદાર એટલે શું, બરાબર। આપણને પ્રશ્ન આવે કે આપણે જ્યારે કોઈ ચેપ્ટર શીખતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણને સૌ પ્રથમ તો પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ કે એ ચેપ્ટર જે પ્રકરણ છે એનો હાર્દ શું છે, એ પ્રકરણનું જે નામ છે એનો અર્થ તો આપણને ખ્યાલ હોવો જોઈએ। આપણે દાખલા તો પછી શીખીએ। તો સૌ પ્રથમ તો એમ કહે છે કે ભાગીદાર એટલે શું, તો કે ભાગીદાર એટલે બે વ્યક્તિઓ અથવા બેથી વધુ જ્યારે મળીને ધંધો ચલાવે તેને ભાગીદાર તરીકે ઓળખવામાં આવે। જ્યારે કોઈ વ્યક્તિ એકાકી પેઢી ધરાવતો હોય, એટલે કે કોઈ પેઢી છે એમાં કોઈ એક જ વ્યક્તિ છે એ બધું સંચાલન કરતો હોય, બરાબર છે, એ કામ પણ પોતે કરતો હોય, બધા નિર્ણયો પણ પોતે લેતો હોય, તો એક વ્યક્તિ છે એ ભાગીદાર તરીકે ગણાશે નહીં। પરંતુ એકથી વધુ જ્યારે વ્યક્તિઓ મળીને મિનિમમ બે વ્યક્તિઓ, બરાબર, મેક્સિમમ તો એ ભાગીદારની જે આપણી મર્યાદા હોય એ પ્રમાણે એટલા ભાગીદારો નિમણૂક કરી શકે, પરંતુ વધુ બે વ્યક્તિઓથી ભાગીદારીની શરૂઆત થાય। તો કે બે વ્યક્તિઓ મળીને જ્યારે કોઈ ધંધો ચલાવે ત્યારે એને ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે। હવે એ બે વ્યક્તિ છે, ત્રણ વ્યક્તિઓ છે મળીને એ સાથે હોય, એ બંનેને એકબીજાના ભાગીદાર તરીકે આપણે ઓળખી શકીએ છીએ, બરાબર। હવે એ જ્યારે કોઈ સંસ્થા ચલાવે, ભાગીદારો છે મળીને કોઈ પેઢી ચલાવે છે, બરાબર છે, કોઈ સંસ્થા ચલાવે છે, તો તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવશે। શું કહેશું આપણે? ભાગીદારી પેઢી, બરાબર। બે વ્યક્તિઓ મળે અને એ કરતા હોય, એકબીજા સાથે ધંધો મળીને ધંધો કરતા હોય તો એને ભાગીદાર તરીકે, અને એ જે સંસ્થા ચલાવે છે, જે પેઢી ચલાવે છે તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવશે। એટલે બે વ્યક્તિઓ મળીને કોઈ સંસ્થા છે, કોઈ પેઢી છે, કોઈ કંપની ચલાવતા હોય છે, બરાબર છે। કંપની તો આપણે વધુ વ્યક્તિઓ થશે તો કંપની થશે, પરંતુ આપણે એમ કહી શકીએ કે કોઈ સંસ્થા અથવા કોઈ પેઢી ચલાવીએ તો તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવ્યો આટલો? હવે આગળ આપણે જોઈએ તો કે જે આપણા ચેપ્ટરનું નામ છે પુનર્ગઠન, બરાબર। આજે આપણે જે લેક્ચર તમારી પાસે આવશે, જે વિડીયો તમારી પાસે આવશે, એમાં સૌ પ્રથમ થોડી ઘણી પ્રાથમિક માહિતી હશે,
ખાસ કે વેકેશન હમણાં લાંબા સમયથી ગયું હશે, અમુક વિદ્યાર્થી છે આપણને પાછું રિવિઝન કરવાની જરૂર પડે, એટલા માટે આપણે પાછું ફરીથી આ સ્ટેપ તો આપણે શીખાતા ક્લાસમાં, પરંતુ પાછું આપણે ફરીથી આ એક રીત પાછી ફરીથી જોઈ લઈએ, વિદ્યાર્થીઓને રિવિઝન થઈ જાય અને એને આગળની રીત કરવામાં ખૂબ જ સરળ રહે. પાછા કોઈ નવા વિદ્યાર્થીઓ જોડાયેલા હોય બરાબર, તો એ વિદ્યાર્થીઓને પણ સરળ પડે, જૂના વિદ્યાર્થીઓને રિવિઝન થઈ જાય, એટલે બંને વસ્તુ છે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે પુનર્ગઠન તો કે જ્યારે કોઈ ભાગીદારી પેઢીમાં કોઈ પણ કારણોસર ફેરફાર થાય તેને પુનર્ગઠન તરીકે ઓળખવામાં આવશે. બરાબર, કોઈ પણ કારણસર ફેરફાર થાય, બરાબર છે. આપણે એમ કહીએ કે આ ભાગીદાર છે, નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે છે, અથવા કોઈ ભાગીદાર છે એ પેઢીમાંથી નીકળી જાય છે, કોઈ પણ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર આપણે કરીએ છીએ. એટલે ટૂંકમાં કોઈ પણ કારણસર ભાગીદારી પેઢીમાં જે ફેરફાર જોવા મળે છે બરાબર, તેને ભાગીદારીનું પુનર્ગઠન તરીકે ઓળખવામાં આવશે. જે આ પ્રકરણનું, આપણા પ્રકરણનું જે નામ છે એ બરાબર, પુનર્ગઠન એટલે બીજું આપણી રીતે કહી શકીએ તો કે ફેરફાર. નામાની ભાષામાં એને પુનર્ગઠન તરીકે ઓળખવામાં આવે. તો કે પેઢી છે, આપણે ધંધો લઈને બેઠા છીએ તો ઘણા બધા એમાં ફેરફારો છે એ થતા રહે છે બરાબર, ઘણા બધા ફેરફારો થાય, પેઢીને લગતા ફેરફારો થાય, કર્મચારીઓને લગતા ફેરફારો થાય, કોઈ વસ્તુને લઈને ફેરફારો થાય બરાબર, માલ મિલકત સેવાઓને લગતા કોઈ પણ ફેરફાર થાય. તો જે ફેરફારો જે થતા હોય છે બરાબર છે, એ આપણે પુનર્ગઠન તરીકે એમાં ઓળખી શકીએ. હવે જોઈએ કે ભાઈ આપણને ટેક્સ્ટબુકમાં એના ઘણા બધા કારણો આપ્યા છે, તો આપણે જે મેઇન કારણો છે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ આપણે, તો કે સૌથી પહેલું કારણ છે કે કોઈ ભાગીદાર પોતાની તબિયતની નાદુરસ્તીના કારણે, જો મેઇન પોઈન્ટ હું અહીં લખું છું એટલા માટે કે તમારે ખાલી મેઇન પોઈન્ટ યાદ રાખવાનો બરાબર, કે કોઈ ભાગીદાર છે એ પેઢીમાં જોડાય છે, પરંતુ વારંવાર એ ભાગીદાર બીમાર પડી જાય છે, અથવા એ બીમારીની હિસાબે પેઢીને સમય આપી શકતો નથી, તેની હિસાબે કંપનીને જે નુકસાનો થાય છે બરાબર છે, તો એ વસ્તુ પેઢીને આગળ જતાં ઘણું બધું લેટ થાય છે, કોઈ પણ સામાન મોકલવામાં, કોઈ પણ એનું કામ અટકે છે, તો એના કારણે પેઢી એ ભાગીદારને છે એ પેઢીમાંથી નિવૃત્ત કરે છે અથવા પેઢીમાંથી કાઢી મૂકે છે, કેમ કે એ પેઢીમાંથી સમય આપી શકતો નથી. તો એ નાદુરસ્તીને કારણે અથવા ભાગીદાર પોતે સામેથી પણ કંપનીમાંથી છૂટો થઈ જાય છે, ત્યારે જ્યાં સુધી કોઈ નવા ભાગીદારની ભરતી ન કરે ત્યાં સુધી એ ભાગીદાર છે એમાં કંપનીમાં એમાં કોઈ પણ પ્રકારના જે ફેરફાર થાય છે એને ભાગીદારીનું પુનર્ગઠન તરીકે ઓળખવામાં આવે છે બરાબર. ફેરફાર થાય છે કોઈ પણ પ્રકારના, એમ કે જ્યાં સુધી નવો ભાગીદાર ન આવે ત્યાં સુધી જૂના ભાગીદારોએ ઘણા બધા છે એ ભાગીદારને જે નીકળી ગયો છે એ ભાગીદારના કામ કરવા પડશે બરાબર. એટલે આ એક કારણ છે નાદુરસ્તીના કારણે. પછી બીજું કારણ છે કે કોઈ ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે છે બરાબર, પ્રવેશ કરે પેઢીમાં, તો કે નવો ભાગીદાર જ્યારે આવ્યો છે ત્યારે એને સેટ થતાં અથવા કોઈ પણ એને પેઢીની જે સિસ્ટમ છે એ સમજતા ઘણો બધો વાર લાગે છે. તો એ જ્યારે પ્રવેશ કરે છે પેઢીમાં ત્યારે જ્યાં સુધી એ કોઈ એની જૂની સિસ્ટમ કંપનીની છે, કંપનીની જે પોલિસી છે બરાબર છે, કંપનીનું જે કામ છે એ જ્યાં સુધી ન શીખે ત્યાં સુધી એમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે બરાબર. એટલે કે આ બીજું કારણ. પછી ત્રીજું કારણ કે કોઈ ભાગીદાર જ્યારે નિવૃત્ત થાય છે બરાબર, ભાગીદાર નીકળી જાય છે અથવા ભાગીદારની વય મર્યાદા છે એ પૂરી થવાથી એને નિવૃત્ત થવું પડે છે. સરકારી કર્મચારીઓ આપણે જોઈએ છે કે એની જે વય મર્યાદા છે એ વય મર્યાદા પૂરી થઈ જાય પછી ભાગીદાર એને ઓટોમેટિક પેઢીમાંથી નિવૃત્ત કરવામાં આવે છે. તો જ્યારે નિવૃત્ત થાય ત્યારે કોઈ નવો ભાગીદાર જ્યાં સુધી ન લે ત્યાં સુધી પણ ભાગીદારી પેઢીમાં ઘણા બધા ફેરફારો છે એ થતા હોય છે બરાબર. એવા ઘણા બધા કારણો છે કે એની હિસાબે પેઢીમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે ભાગીદારીનું પુનર્ગઠન તરીકે એને ઓળખવામાં આવે છે. કે આપણે કહીએ કે ભાગીદારીનું પુનર્ગઠન
છે તો ફેરફાર થાય છે. તો ટૂંકમાં તમે કોઈપણ રીતે પેઢીમાં જ્યારે કોઈ પણ ફેરફાર કરો તો એને ભાગીદારીના પુનર્ગઠન તરીકે આપણે નામ આપી શકીએ છીએ. બરાબર. હવે તમારે જે ચેપ્ટરમાં અગત્યના પોઈન્ટ જે શીખવાના છે, બરાબર છે, કે આપણે કે ખાસ તો કે દાખલો કરતાં પહેલાં એની જે રીત આવે છે, 2 પ્રમાણ આપેલા હોય છે પેઢીમાં. એક તો તમારે પ્રમાણ આપેલું હોય છે ત્યાગનું પ્રમાણ, બરાબર, એક ત્યાગનું રીત છે, અને એક પ્રમાણ તમારી બીજી રીત આવે છે એ છે તમારે લાભનું પ્રમાણ. બરાબર. ત્યાગ અને લાભ આ 2 એની રીત તમારે એક્ઝામમાં બોર્ડમાં 100% બેમાંથી કોઈ પણ એક રીતનો દાખલો તમારે આવે છે, અને આ ચેપ્ટરમાંથી તમારે MCQ 1-2 વાક્યના અને ત્યાગ અથવા લાભ બંનેમાંથી કોઈ પણ એક દાખલો તમારે એક્ઝામમાં છે એ આપણે પૂછાય છે. બરાબર છે. એટલે ખાસ કે આ 2 રીત છે એ વિદ્યાર્થી મિત્રો મારી ખાસ એક તમને વિનંતી છે, અથવા આપણે કહીએ કે ખાસ આ 2 રીત છે આપણે શીખી લેવાની. બરાબર. કેમ કે 2 રીતમાંથી આપણે એક દાખલો છે એ પૂછાય છે. એટલે આ રીતમાં આપણને ખ્યાલ ન આવતો હોય તો અમારા વિડીયો દ્વારા અથવા તમે ફરીથી સ્કૂલ આપણે જ્યારે શરૂ થઈએ ત્યારે પછી આપણે ચાલુ કરીએ, બરાબર છે, ત્યારે પણ આપણે શીખી લઈએ. બરાબર. ખાસ સહેલી રીત છે, બંને આવડી જશે, કાંઈ પ્રશ્ન નથી. અને જેમ મહેનત કરીએ આપણે, જેમ પ્રેક્ટિસ કરીએ એમ આપણને માર્ક્સ પણ સારા આવે. સૌથી પહેલાં તો કે આપણને ત્યાગનું પ્રમાણ છે, તો ભાઈ ત્યાગ એટલે શું એ આપણને આઈડિયા આવવો જોઈએ. બરાબર છે. તો કે પેઢીમાં જ્યારે સૌથી પહેલાં ત્યાગની આપણે વ્યાખ્યા જોઈએ અથવા ત્યાગનો અર્થ સમજીએ કે જ્યારે પેઢીમાં બંને 2 પ્રકારના ભાગીદારો હોય, એક જૂના ભાગીદારો અને એક નવા ભાગીદારો. બરાબર. સમજો સરખું ત્યાગ એટલે શું હોય તો કે 2 ભાગીદારો હોય છે, જૂના ભાગીદારો, નવા ભાગીદારો. ત્યારે જ્યારે કોઈ નવો ભાગીદાર આવે છે પેઢીમાં, બરાબર છે, તમે એનું નામ લખશો નવા ભાગીદાર તરીકે, જૂના ભાગીદારો તો હોય જ. જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે છે, બરાબર છે, ત્યારે એ નવા ભાગીદારને આપણે નિયમ છે કે ભાગીદારી પેઢી હોઈએ છે તો તેમાં ભાગીદારનો નિયમ હોય છે કે કોઈ પણ એની મિલકતો છે, બરાબર, એ બધા ભાગીદારો છે એ સરખા પ્રમાણમાં અથવા એનું જે પ્રમાણ નક્કી કર્યું હોય છે, બરાબર, એ પ્રમાણમાં એની વહેંચણી કરે. તો જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરશે ત્યારે જૂના ભાગીદારો પોતાના હિસ્સાનો, જો ખાસ સમજો, પોતાના હિસ્સાનો જે ભાગ છે તે નવા ભાગીદારને આપશે. બરાબર. પોતાના હિસ્સાનો ભાગ નવા ભાગીદારને આપશે. એટલે જૂના ભાગીદારોના હિસ્સામાં જે એનો પહેલાં હિસ્સો મળતો હોય હિસ્સામાં ઘટાડો થશે. શું થાય? ઘટાડો. એમ કે એની પાસે જે હતું જેટલો ભાગ એ નવા ભાગીદાર જ્યારે પ્રવેશ કરે ત્યારે એ નવા ભાગીદારને આપશે તો એને જેટલો હિસ્સો મળતો હતો એ હિસ્સામાંથી ઘટાડો થશે. બરાબર. જે જૂના ભાગીદારોના હિસ્સામાં ઘટાડો થાય અને તે ઘટાડાને ખાસ સમજો, તે ઘટાડાને ત્યાગના પ્રમાણ તરીકે ઓળખવામાં આવશે. બરાબર. જે ઘટાડો થાય છે એ ઘટાડાને ત્યાગના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ખ્યાલ આવ્યો બધાને? બરાબર છે. કે જૂનો ભાગીદાર હોય છે, નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે છે, તો એ પ્રવેશ કરે જ્યારે પેઢીમાં ત્યારે એ પોતાનો હિસ્સો જે છે, પોતાની જે મિલકતો છે એ પોતાના હિસ્સાનો ભાગ નવા ભાગીદારને આપે છે. તો જ્યારે નવા ભાગીદારને જ્યારે આપે ત્યારે એના હિસ્સામાં છે એ ઘટાડો થાય છે. જે ઘટાડાના પ્રમાણ છે એને ત્યાગના પ્રમાણ તરીકે ઓળખવામાં આવશે. બરાબર. આપણી રીત નંબર 1 દાખલાની સૌથી પહેલાં તમને વ્યાખ્યા આવડવી જોઈએ. જો મેં અંડરલાઇન કરી છે ઘટાડો, એ શબ્દ તમારે યાદ રાખવાનો કે તમે જૂના ભાગીદાર હોય અને સામેવાળો કોઈ નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે તો ભાગીદારી પેઢીના નિયમ મુજબ એ ભાગીદારને તમારો હિસ્સો છે એ આપવો પડે. તમારો હિસ્સો જે આપો તો તમને જે પહેલાં જે નફો કે જે તમને મિલકત મળતી હતી એ મિલકતમાં તમારે હવે 2 ભાગીદાર હોય તો 3 ભાગ પડે,
3 ભાગીદાર હોય તો 4 ભાગ પડે, 4 ભાગીદાર હોય તો 5 ભાગ પડશે. પહેલાં 4 ભાગ પડતા એની જગ્યાએ 5 ભાગ પડે તો તમારો જે હિસ્સો છે, તમારી જે સંપત્તિ છે એ વેચાવા મળશે. અને વેચાવા માંડે એની હિસાબે શું થશે કે એ જૂના ભાગીદારો જેટલા છે, પછી 1 હોય 2 હોય કે 3 હોય, એ બધાના હિસ્સામાં ઘટાડો થશે. અને જે ઘટાડો થાય એને ત્યાગના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે આપણે તો સૌથી પહેલાં દાખલો જોઈએ રીત નંબર 1નો. બરાબર, કે જે ત્યાગનું પ્રમાણ જે છે એનો આપણે દાખલો જોઈએ. તો કે ત્યાગમાં મોસ્ટ ઓફ 2 પ્રમાણ હોય છે. તમારે ત્યાગની રીતનો દાખલો આપણે કહીએ, રીત નંબર એમાં લખીએ કે આપણે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. બરાબર છે, 2 પ્રમાણ છે, જૂનું પ્રમાણ, નવું પ્રમાણ. હવે જૂનું પ્રમાણ આપણે સમજી લઈએ કે છે 1:1:1. બરાબર છે. અને નવું પ્રમાણ તમને આપ્યું છે 1:2:3. આ બંને પ્રમાણ આપ્યા છે. ભાગીદારોના નામ આપ્યા છે. આપણે ધારીએ કે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે એ ભાગીદાર, બી નામનો ભાગીદાર અને સી નામનો ભાગીદાર. બરાબર. રકમમાં તમને કીધું હોય કે એ, બી અને સીનું જૂનું પ્રમાણ 1:1:1 છે અને નવું પ્રમાણ 1:2:3 છે. તો ભાગીદારના ત્યાગની ગણતરી દર્શાવો. આટલું રકમમાં તમને આપેલું હશે. બરાબર, કે કોઈ પણ ભાગીદાર છે, મેઇન વસ્તુ આપણે રીત છે યાદ રાખવાની. રકમ કોઈ પણ હોય, રકમ સાથે નિસ્બત નથી. બરાબર, તમને એક રીત તમને ખ્યાલ આવી ગઈ કે આ રીતે આપણે દાખલો થાય છે. પછી તમારે એ દાખલો છે બોર્ડમાં પ્રેક્ટિસ વર્કમાંથી પૂછાય, ટેક્સ્ટ બુકમાંથી પૂછાય, સ્વામાંથી પૂછાય, કોઈ પણમાં તમને રીત આવડે એટલે તમારો દાખલો છે એ ખોટો ન પડે. બરાબર છે. એટલે ખાસ તો હવે આપણે જોઈએ કે 2 પ્રમાણ આપ્યા છે, જૂનું પ્રમાણ, નવું પ્રમાણ. આપણે ત્યાગની રીતે ગણતરી કરવાની છે. ત્યાગની રીતે ગણતરી એટલે શું? તો કે આ દાખલામાં 3 ભાગીદારો છે, તો એમાં તમારે એ જોવાનું છે કે કયા ભાગીદારને ત્યાગ કરે છે ને કોણ ભાગીદાર છે એ આપણે લાભ મેળવે છે. બરાબર છે. હવે લાભ એટલે તો શું? એટલે આપણે જોઈએ તો કે જે ભાગીદાર ત્યાગ કરતો હોય. બરાબર છે. આપણી રીત નંબર 2 છે લાભનું પ્રમાણ, એ આપણે પછી બીજી રીત નંબર 2માં જોઈએ. પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે લાભ એટલે શું? તો કે કોઈ નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે છે અને એને પ્રવેશ કરતાની સાથે જૂના ભાગીદારો તરફથી કોઈ હિસ્સો આવે છે વધારાનો. બરાબર, એને તો નવો ભાગીદાર તરીકે આવ્યો એટલે હજી તો એણે કોઈ પણ કામ કર્યું નથી, છતાં પણ એને ભાગીદારી પેઢી પ્રમાણે એને લાભ મળશે, કોઈ વધારાના રૂપિયા મળશે, વધારાની સંપત્તિ મળશે. તો એના માટે શું થયો કહેવાય? લાભ થયો કહેવાય. બરાબર. જે રીતે જૂના ભાગીદારોની સંપત્તિમાં ઘટાડો થાય એ રીતે નવા ભાગીદારની સંપત્તિમાં વધારો થશે. વધારો થાય એટલે એને વધારાનો હિસ્સો મળે છે. વધારાનો હિસ્સો મળે એટલે એને શું થયું કહેવાય? લાભ થયું કહેવાય. આ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે ભાગીદાર છે એ લાભ છે એ મેળવે છે. બરાબર. એટલે હવે આપણે 3 ભાગીદાર છે, એમાં દાખલા દ્વારા તમારે એ ગોતવાનું છે કે કોણ ભાગીદાર છે એ ત્યાગ કરે છે અને કયો ભાગીદાર છે એ તમારે લાભ મેળવે છે. તો સૌથી પહેલાં આપણે પ્રથમ ભાગીદાર જે છે, બરાબર, એ નામનો ભાગીદાર. તો સૂત્ર આપણે મૂકીએ તો કે એનો ત્યાગ. હવે એનું ત્યાગનું સૂત્ર છે તમારે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. અથવા બીજી રીતે સૂત્રમાં જોઈએ આપણે તો એ રીતે આપણે લખી શકીએ કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બરાબર. આ એનું સૂત્ર છે. સૌથી પહેલાં તમારે એનો ત્યાગ ગોતવો હોય તો એનું સૂત્ર છે. હવે ત્યાગ ગોતતા પહેલાં આપણે સૌથી પહેલાં એનું જે કોષ્ટક સ્વરૂપે છે એ આપણે કોષ્ટક સ્વરૂપે ગણતરી કરીએ. બરાબર છે. કે એનો ત્યાગ ગોતવો છે તો આપણે સૌથી પહેલાં 3 ભાગીદારોનું નામવાળું કોષ્ટક કરીએ. એ નામનો ભાગીદાર, બી નામનો ભાગીદાર, સી નામનો ભાગીદાર અને કુલ. બરાબર છે. આ રીતે કોષ્ટક. હવે જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું છે તો કે 1:1:1. ત્રણેયનો ટોટલ કરો એટલે આવશે 3.
બરાબર છે। હવે એની નીચે આપણે લખવાનું જૂનો ભાગ, બરાબર। હવે આપણે લસા સ્વરૂપે લખીએ એટલે અંશમાં તો એ જ સંખ્યા આવે તમારે, છેદમાં તમારે જે આ 3 છે એ 3 આપણે લખશું, પાછા 1/3। આ બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, પાછા ભણી ગયા છે તમે 11થમાં પણ પ્રમાણનું તમારે આવતું એટલા માટે, બરાબર છે। આ તમે ભાગ સ્વરૂપે લખ્યું। હવે એ જ રીતે નવું પ્રમાણ તમારે લખવાનું છે। નવું પ્રમાણ આપણને આપેલું છે, જો અહીંયા 1/2/3, તો એ આપણે લખીએ અહીંયા 1/2/3, ત્રણેયનો સરવાળો કરો, 3 ને 2 5 ને 1 6, બરાબર છે। હવે નવો ભાગ, એકના એક એમનો છેદમાં જે તમારા 6 ટોટલ આવ્યું છે એ તમારે લસા લખવાના 6, પછી પાછા અંશમાં 2 લખવાના તમારે, છેદમાં આપણે 6 લખશું, પાછા તમારે 3 લખવાના, છેદમાં આપણે 6 લખશું। આ રીતે તમારે કોષ્ટકની રીતે ગણતરી પહેલાં કરવાની, બરાબર છે। જૂનું પ્રમાણ, જૂનો ભાગ, ત્રણેય ભાગીદારો, નવું પ્રમાણ, નવો ભાગ, ત્રણેય ભાગીદારો, બરાબર છે। હવે આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલાં એનું સૂત્ર મૂકીએ, એક કરીને એનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ। હવે જૂનો ભાગ આપણો કેટલો છે, તો કે આપણે હમણાં જોયું હતું, એનો જૂનો ભાગ છે 1/3। નવો ભાગ કેટલો છે તો આપણે જોઈએ, અહીં નવો ભાગ આપણને આપેલો છે 1/6, તો આપણે અહીં લખીએ 1/6। હવે ચોકડી ગુણાકાર કરશું આપણે, અહીંથી શરૂઆત કરવાની તમારે, 1થી 1નો ગુણાકાર તમારે 6 સાથે કરવાનો, આપણે લસા લઈએ છીએ એ રીતે, 6 એકા 6, પછી 3નો ગુણાકાર 1 સાથે કરવાનો, 3 એકા 3, પછી 3 અને 6નો ગુણાકાર કરી નાખો, 3 6 18, 6માંથી 3 બાદ કરવાનો એટલે 3 વધે, છેદમાં 18। હવે છેદ ઉઠતા હોય તો તમારે ઉડાડવાના, આપણે છેદ ઉડાડીએ, 3 6 18, એટલે જવાબ આપણો આવ્યો 1/6, બરાબર। એનો ત્યાગ છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, આપણે ગણતરી કરીએ। હવે આની ત્યાગ આવ્યો કે લાભ આવ્યો એ આપણે છેલ્લે કરીશું, બરાબર છે, કેમ કે એમાં એક આપણે માઇનસવાળી રીત આવે છે, તો એ આપણે છેલ્લે એક સાથે ત્રણેયમાં લખી નાખવાનું, એટલે તમારે 3 લીટી છોડીને પછી બીજું કરવાનું, બરાબર। એ આપણે બીજું ગોતવાનું છે બીનો ત્યાગ। હવે બીનો ત્યાગ એમાં સૂત્ર તમારે મૂકવાનું, જૂનો ભાગ માઇનસ નવો ભાગ, હવે જૂનો ભાગ કેટલો છે તો કે એમાં તો સરખું પ્રમાણ છે, એટલે બધામાં 1/3 આપણે આવશે। આપણે જોવાનું કે આમાં જૂનો ભાગ કેટલો આપ્યો, તો આપણને બીમાં નવો ભાગ તો કે 2/6, તો અહીં લખશું -2/6, બરાબર છે। નવા ભાગ 2/6 અને જૂનો ભાગ છે 1/3। હવે 1 અને 6નો ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર, ગણતરી જ રીતે અહીંથી શરૂઆત કરવાની તમારે, આની સાથે એનો ગુણાકાર તમે કરીએ એટલે 6 એકા 6, 3 અને 2નો ગુણાકાર 3 દુ 6, 6 અને 3નો ગુણાકાર એટલે કે 18, 6માંથી 6 બાદ કરો એટલે 0, 0 ભાગ્યા 18 કરો એટલે જવાબ તમારો આવશે 0। ચલો આમાં જવાબ તમારે 0 આવ્યો। હવે આપણે ત્રીજું જોઈએ, સીનો ત્યાગ। ગણતરી કરીએ, સૂત્ર મૂકીએ, જૂનો ભાગ
માઇનસ નવો ભાગ. આપણને ખબર છે કે જૂનો ભાગ આપણો સરખો છે 1/3. હવે નવો ભાગ કેટલો આવે એ આપણે પાછું કોષ્ટકમાં જોઈએ. નવો ભાગ છે એનો 3/6. આપણે લખીએ -3/6. 1 અને 6નો ગુણાકાર 6 × 1 = 6, 3 × 3 = 9, 6 અને 3નો ગુણાકાર એટલે કે 18. 6માંથી 9 બાદ કરો એટલે -3. -3/18 એટલે તમે છેદ ઉડાડો એટલે જવાબ આવે -1/6. હવે આપણે એક લીટી મેં તમને એટલા માટે રાખવાનું કીધું હતું કે હવે આપણે ત્રણેયના જવાબ આવી ગયા છે, બરાબર છે. એકનો જવાબ આપણે આવ્યો છે 1/6, એકનો જવાબ આવ્યો આપણે 0 અને એકનો જવાબ આવ્યો તમારા -1/6. તો હવે ત્યાગ કે લાભ થાય ખબર કેમ પડે? તો કે જવાબમાં માઇનસ જ્યારે આવે છે, બરાબર છે, તો જ્યારે માઇનસ આવે ત્યારે આપણે જે રીત કરતા હોઈએ છીએ એની ઊંધું તમારે બાજુમાં કાઉન્સમાં લખવાનું, જવાબની બાજુ. આપણે ત્યાગની રીત કરીએ છીએ તો અહીંયા કાઉન્સમાં જે માઇનસમાં જવાબ આવે છે, જ્યાં માઇનસ આવે છે એ વાત સમજજો સરખું, ત્યાં બાજુમાં તમારે લખી નાખવાનું લાભ, એનું ઊંધું કરવાનું. લાભની રીત કરતા હોય માઇનસમાં જવાબ આવે તો ત્યાગ લખવાનો, ત્યાગની રીત કરતા હોય માઇનસમાં જવાબ આવે તો લાભ. આ લાભ લખ્યો એનો મતલબ શું થાય કે ભાગીદાર સી લાભ મેળવે છે એવો અર્થ આનો થશે. ભાગીદાર સી છે એ તમારે લાભ મેળવે છે. માઇનસ આવે બાજુમાં એટલે એનું ઊંધું કરી નાખવાનું, ત્યાગનું લાભ કરવાનું, લાભનું ત્યાગ. એ રીતે આમાં પ્લસ છે તો આમાં પ્લસ હોય તો કાંઈ ફેરફાર નહીં કરવાનો, એ ત્યાગ હોય તો ત્યાગ જ રાખવાનો તમારે, બરાબર છે. અને અહીં લખવાનું ભાગીદાર એ ત્યાગ કરે છે, ભાગીદાર એ ત્યાગ કરે છે. હવે જવાબ 0 આવ્યો. 0નો મતલબ શું થાય? તો કે ભાગીદાર ત્યાગ કે લાભ દર્શાવતો નથી, બરાબર છે. આનો મતલબ એમ થાય કે જે ભાગીદારનો જવાબ 0 આવે છે એ ભાગીદાર ત્યાગ પણ નથી કરતો ને એ ભાગીદાર છે એ લાભ પણ દર્શાવતો નથી. એક ભાગીદારમાં આપણે લખ્યું ભાગીદાર ત્યાગ કરે છે, બીજા ભાગીદારમાં લખ્યું લાભ મેળવે છે અને એક ભાગીદારમાં લખ્યું લાભ દર્શાવતો નથી, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કે આપણી રીત નંબર 1 છે, આપણે અહીં સુધી આજે રાખીએ. અને બીજું કે આની રીતના દાખલા આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા છે, એક્ઝામ્પલે આપેલા છે ને સ્વાધ્યાયનો દાખલો પણ આપેલો છે. એટલે ખાસ આ એક દાખલો તમે વિડીયોમાંથી જોઈને મોઢે જોઈને લખી નાખવાનું અને પછી બાકીના દાખલા છે એ મોઢે લખવાના છે, બરાબર. પ્રેક્ટિસ કરવાની છે, જે રીતે આવડે એ રીતે. આપણને ભૂલ પડશે તો વાંધો નહીં, પણ આની રીતના દાખલા છે એ તમારે પ્રેક્ટિસ કરીને જ્યારે સ્કૂલે આવો ત્યારે લઈ આવવાના છે. ઓકે, અસ્તુ.